શ્રી સહાય યોજનાનો હેતુ જોઈએ મહિલાઓને સમાજમાં ઉચ્ચ દરજ્જો તેમજ સ્ત્રી સશક્તિકરણ માટે સરકાર દ્વારા ઘણી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, પરંતુ મહિલાઓને આ યોજના વિશે નિયત સમયે જાણકારી ન મળતી હોવાથી તેઓ આ યોજનાનો લાભ મેળવી શકતા નથી. જેથી આજે આપણે સ્ત્રીઓ માટે નમો શ્રી યોજના વિશેની વાત કરવા જઈએ છીએ, જેમાં સ્ત્રીઓને તાત્કાલિક 15,000 રૂપિયાની સહાય મળવાપાત્ર છે. તો વિશે જોઈએ તેના વિશેની માહિતી. યોજનાનો ઉદ્દેશ્ય નમોશ્રી યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ગુજરાતમાં બાળકના મૃત્યુ દરમાં ઘટાડો થાય, તેથી આ યોજના દ્વારા સગર્ભા મહિલાઓને અને નવજાત શિશુઓને બાળકની માતાને નાણાકીય સહાય આપવામાં આવે છે, જેથી સગર્ભા મહિલાઓ અને નવજાત શિશુ બાળક માતા પોતાની અને પોતાના બાળકની સારવાર માટે આ પૈસાનો ઉપયોગ કરી પોતાનું અને પોતાના બાળકનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખી શકે છે. તો નમોશ્રી યોજનાના ફાયદાઓ. આ યોજના દ્વારા સગર્ભા મહિલાઓ અને નવજાત શિશુ બાળકની માતાઓને 12,000ની સહાય આપવામાં આવે છે. આ ઉપરાંત જ્યારે સગર્ભા મહિલાઓ અને તેનું બાળક હાઈ રિસ્ક જેવી પરિસ્થિતિમાં હોય ત્યારે તેને તાત્કાલિક 15,000ની સહાય મળે છે. આ માટે ગુજરાત સરકાર દ્વારા 2024-25 માટે 53 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આ યોજનાને અમલ બાદ ગુજરાતમાં બાળકના મૃત્યુ દરમાં ઘટાડો જોવા મળ્યો છે. નમોશ્રી યોજના દ્વારા મળતી નાણાકીય સહાયથી માતા પોતાની અને પોતાના બાળકની સારવાર માટે પૈસા વાપરી શકે છે. યોજના માટેના નિયમો. આ યોજના લાભ ફક્ત નવજાત શિશુની માતા અને તેની સગર્ભા મહિલાઓને જ મળે છે. ફક્ત ગુજરાતની નાગરિક મહિલાઓ જ માટે આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. આ યોજનામાં અરજી કરવા માટે તમારી પાસે તમામ દસ્તાવેજો હાજર હોવા જોઈએ તે મહત્વના છે. હવે જોઈએ તેના ડોક્યુમેન્ટમાં કઈ કઈ ડોક્યુમેન્ટ જોશે તેના વિશેની માહિતી જોઈએ તો લાભાર્થી મહિલાનું આધાર કાર્ડ, જાતેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, સગર્ભા મહિલા કે નવજાત શિશુની માતા જે તે અંગે માન્ય હોસ્પિટલમાં દાખલ થયા હોય તો તેના પુરાવા જોશે. ત્યારબાદ બેંક ખાતાના પાસબુકની નકલ, ઉંમરના પુરાવા માટે જન્મ તારીખનો દાખલો અથવા સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ જોશે. રહેઠાણના પુરાવા જોશે, તેમાં રેશન કાર્ડ કે વગેરે જે હોય તેને રજૂ કરવાનું રહેશે. ત્યારબાદ આ યોજનાની મહત્વની માહિતી જોઈએ તો આ યોજનામાં અરજી કરવા માટે તમારે gujatindia.gov.in પર નમોશ્રી યોજના માટે ઓનલાઈન અરજી કરવી પડશે, પરંતુ હાલ આ યોજના માટેના અરજી કરવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી નથી. તેથી હાલ તમે યોજનાની અરજી નહીં કરી શકો, પરંતુ આ યોજનાની અરજી પ્રક્રિયા હમણાં જ થોડોક ટાઈમમાં શરૂ થશે ત્યારે તમને આ વિડીયોમાં જાણ કરવામાં આવશે. તેમજ અમારી સાથે જોડાયેલા રહો. હવે આપણે મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. જય હિન્દ, જય ભારત.